જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે। આજે આપણે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની 25મા દિવસની કથા સાંભળીશું। આજની કથા છે ટણ ટોકરી વાગે છે। જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આજની આ કથા શરૂ કરીએ। શ્રી પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય। ગંગા કાંઠે એક ડોસી રહે। તેણે પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું। નિત નિત ખાવાનું કોણ કરે એવું વિચારી તેણે 30 દિવસે એકટાણું કરવા માટે 30 લાડુ બનાવી રાખ્યા। ડોસી નાહી ધોઈ ભગવાનની આરતી ઉતારતા ઉતારતા ટોકરી વગાડે ત્યાં તો ભગવાન બાળ રૂપે આવે અને કહે, માજી ખૂબ ભૂખ લાગી છે, એક લાડુ આપો ને। ડોસીએ તો 30 લાડુમાંથી એક લાડુ છોકરાને આપ્યો। બીજો દિવસ થયો અને ટોકરી વાગી। ટણ ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માગે છે। ત્યાં તો પેલો બ્રાહ્મણનો બાળક આવીને ઊભો, માજી લાડવો આપો ને, ભૂખ લાગી છે। ડોસી બહુ દયાળુ હતી, તેણે તો બીજે દિવસે પણ બ્રાહ્મણ બટુકને લાડવો આપી દીધો અને પોતે ઉપવાસ કર્યો। આમ પુરુષોત્તમ માસના 29 દિવસે ટણ ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માગે છે। બ્રાહ્મણ બાળક લાડવો જમી ગયો। રાતે ડોસીને અદ્ભુત સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં તેણે પોતે હંમેશા ભગવાનને લાડવો ધરાવે છે તેવું જોયું। ડોસીને નક્કી થયું કે પ્રત્યેક દિવસે જે બ્રાહ્મણ બાળક લાડુ માગે છે તે બીજું કોઈ નહીં પણ ભગવાન પોતે જ છે। આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો। ડોસીએ સેવા પૂજા કરી ટોકરી વગાડી। ટણ ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માગે છે। ટોકરી વાગી કે પેલો બાળક આવ્યો અને લાડુ માગ્યો। ડોસીએ લાડુ આપતા માંડ્યો પણ જ્યાં બાળક હાથ લંબાવી લેવા ગયો કે ઝટ દઈને ડોસીએ બાળકનો હાથ ઝાલી લીધો। ડોસી કહે, ભગવાન હું કાંઈ કાચી નથી, હવે તો મને સાથે જ લઈ જાઓ, જ્યાં તમે ત્યાં હું। અંતે ભગવાન ડોસીને વૈકુંઠમાં સાથે લઈ ગયા। પુરુષોત્તમ માસની 25મા દિવસની કથાનો 25મો અધ્યાય। ઉત્થાપન વિધિ। રાજા દંડવાએ પૂછ્યું, હે મહર્ષિ, હવે મને અધિક માસના વ્રતનો ઉત્થાપન વિધિ કહો। વાલ્મીકી બોલ્યા, હે રાજા, હવે હું તને વ્રતનો ઉત્થાપન વિધિ ટૂંકમાં કહું છું, તે સાંભળ। પુરુષોત્તમ માસની વદ આઠમ અથવા વદ ચૌદસના દિને ઉત્થાપન કરવું। શક્તિ પ્રમાણે 5 કે 7 બ્રાહ્મણોને બોલાવવા। 5 પ્રકારનું અનાજ લાવી ભૂમિ પવિત્ર કરી મંડળ પૂરવું। આ મંડળ ઉપર 4 ઘડા પધરાવવા અને તેની પત્ર પુષ્પોથી પૂજા કરવી। વાયુદેવ, બ્રહ્મભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધની મૂર્તિઓની ચારે દિશાએ સ્થાપના કરવી। તેમનું પૂજન કરી વિદ્વાનોને દાન દક્ષિણા આપવી। શ્રી વાસુદેવાય સ્વાહા કહી હોમ કરવો। વાસણ, ગાય, વસ્ત્રો, તેલ, ઘી અને પુસ્તકોનું દાન કરવું। વિદ્રોહની સ્ત્રીઓને વાંસના સૂપડા, હળદર, કંકુ અને બંગડીઓ આપવી અને ભૂલચૂક માટે ભગવાનની ક્ષમા પ્રાર્થના કરવી। વ્રતના છેલ્લા દિવસની રાતે જાગરણ કરી ભગવાન પુરુષોત્તમનું વિસર્જન કરવું। આ પ્રમાણે જે વ્રત કરે છે તે સર્વ સુખો ભોગવી વૈકુંઠમાં જાય છે, તેમાં શંકા નથી। હવે નિયમો છોડવાનો વિધિ સાંભળ। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય।